દેહાત્મ બુદ્ધિ છે ત્યાં સુધી આપણને કયા ભાવ રહેવાના? માન સન્માનની અપેક્ષાએ સેવા કરે તો એનું ફળ શું મળે? પુણ્ય પાપ જાહેર કરવું કે ન કરવું? આપણે ધ્યાન ભજન કે સત્કર્મ કરીએ તો તેનો કોઈને ખ્યાલ ન આવવા દઈએ, શા માટે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 16 ઓગસ્ટ 2024 અમૃત બિંદુ। વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી। શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા। સુખ દુઃખ આપણા જીવનમાં નિષ્ઠા આશ્રય ઉપાસના એની કસોટી કરવા માટે આવતું હોય છે। હવે એમાં જો આપણે આઘા પાછા થઈએ તો ભગવાનના સ્વરૂપની નિષ્ઠામાં ઘણી બધી ખામી કહેવાય। દેહાત્મ બુદ્ધિ સોતું ધ્યાન ભજન ઉત્સવ સેવા પરિચર્યા ન કરીએ, દેહાત્મ બુદ્ધિને એક બાજુ પર મૂકીને કરીએ। જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ છે ત્યાં સુધી આપણને સુખ દુઃખના, માન અપમાનના બધા ભાવો સ્પર્શવાના। બાલ્ય અવસ્થામાં, યુવાન અવસ્થામાં અનેક પ્રકારના એવા બધા જાણે અજાણે કર્મ થયા હોય એ બધા ઉત્સવ પ્રસંગમાં યા તો નિત્ય ભાવથી મહાત્મય સમજીને દેહાત્મ બુદ્ધિ ભૂલી જઈને આપણે સેવા પરિચર્યા કરીએ તો તે બધા જ પાપનું પ્રાયશ્ચિત બહુ સરળતાથી થાય છે। માન સન્માનની અપેક્ષાએ કરીએ તો માન સન્માન મળે પણ આપણા થયેલા પાપો નાશ ન પામે। બ્રહ્મ હત્યા અને પંચમહાપાપ જેવા પાપ કર્યા હોય અને એ ભગવાન કે ભગવાનના સંતની સેવા પરિચર્યા અતિ ભાવથી કરે અને એમાં કદાચ શ્રદ્ધા ન બેસે તો ગૌશાળાની ગાયોની સેવા કરે તો પંચમહાપાપ નાશ પામે છે। મોટા પુરુષો સેવા પરિચર્યા કરતા એનાથી એવી સ્થિતિને પામ્યા છે। આપણા દાદા ગુરુ હરિનારાયણ સ્વામી, તેમને ભગવાનનો સાક્ષાત્કાર હતો અને મંત્રો ઉચ્ચારણ કરીને મરદાને બેઠા કરી શકવાનું સામર્થ્ય હતું। તે રોજ ગૌશાળામાં વાસીદું કરતા અને ગાયોની સેવા કરતા। આપણે સામેથી તેલ ચાકરી માંગીએ તો આપણા હૃદયમાં ખરેખરી ભૂખ છે અને ભક્તિ ભરી છે, પણ જો કોઈ આપણને તેલ ચાકરી આપે અને આપણે પરાણે લઈએ તો આપણા હૃદયમાં એટલી ભૂખ નથી, એનું ફળ એવું મળે। ઠાકોરજી કોઈ દિવસ આત્માનું અપમાન ન કરે, એનો તિરસ્કાર કદી પણ ન કરે, એ તો દિલ એવું મોટું વિશાળ છે, પણ ચોક્કસ સ્વભાવનો અનાદર કરે છે, કારણ સ્વભાવના કારણે તો તે આત્માનું કલ્યાણ મોક્ષ બગડતો હોય છે, એટલે ઠાકોરજી એના સ્વભાવનો અનાદર કરતા હોય છે। હું ભગવાનને ભગવાનના સંતનો ગુલામ છું, ચાકર છું, એ જેમ કહે તેમ મારે કરવું જોઈએ અને કરવું છે, મારી મરજી પ્રમાણે નહીં। ધ્યાન ભજન વ્રત તપ વગેરે વગેરે મારી મરજી પ્રમાણે નહીં, એની મરજી પ્રમાણે, અને એ કહે તેમ મારે જીવન જીવવું છે, આને વેચાણ થયો કહેવાય। ભરતજીએ બીજા જન્મે ઠાકોરજીની ઈચ્છાથી ઘરમાં મૂંગાપણું સ્વીકાર્યું અને ગાંડાની જેમ વર્ત્યા। આપણે વ્રત તપ ધ્યાન ભજન કરીએ તે કોઈને ખબર ન પડવી જોઈએ, એ જેમ ગુપ્ત કરીએ તેમ તમને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય અને જાહેર કરો તો ઓછું થાય। પુણ્ય અને પાપ જાહેર કરો તો ઓછું થાય અને જેટલું ગુપ્ત રાખો તેટલું વધે, માટે નિર્ણય આપણે કરવાનો કે કયું જાહેર કરવું અને કયું ન કરવું। કેવળ ભગવદ પ્રસન્નતા માટે વ્રત તપ દાન પુણ્ય કરતા હોઈએ તો એનું માપ કોઈ ન કાઢી શકે। જે પરિસ્થિતિ આપણી નાજુક હોય અને એમાં મજબૂરીના કારણે પણ અંતર્મુખ વૃત્તિ રાખીને રહેતા હોય અને સાદગી ભર્યું જીવન જીવતા હોય અને ઠાકોરજી કૃપા કરે દિવસો સારા થાય, ધન સંપત્તિ આપણે કમાઈએ, તો પણ જે ઓલું જીવન જીવતા હતા તે ભૂલવું ન જોઈએ। ભગવાને ઝૂંપડામાંથી મહેલ કરી દીધો ને સુદામાને, તોય સુદામાએ તે મહેલમાં લાકડી અને જે મેલી ઘેલી પોતડી પોતે પહેરતા હતા ને તે મહેલમાં એક કમરામાં આ વસ્તુ ઢોલિયા ઉપર રાખી હતી અને રોજે રોજ ભાવથી દર્શન કરવા જતા અને દર્શન કરીને વિચારતા કે મારા ભાગ્યમાં તો આ જ છે, પરંતુ આ બધું છે ને દ્વારકાધીશનું છે, હું તો આમાં ભાડે રહું છું। આવી રીતે જો માનીએ તો કોઈ ચીજ વસ્તુ પદાર્થનું બંધન ન થાય।